આપણે 27 વર્ષનું કામ કરવું હોય તો 7 મિનિટ મને આપજો. આ માઇક નીકળી શકે? હા. હું બોલવાની હતી કંઈક, અને છેલ્લે આ બેને જે કવિતા રચીને સંભળાવીને એનાથી પછી મારી વાત કે એકદમ પલટો મારી ગઈ. મને બીક નથી, અને મારે જીવવું છે એ કોઈની બીકમાં નથી જીવવું. મારે વાંચવું છે, મારી દુનિયામાં વાંચવું છે, અને મારે કોઈના લાગણીના પિંજરામાં પુરાવવું નથી. સરસ વાત કરો છો તમે. એ કોઈની કવિતા, પન્ના નાયકની કવિતા એમને ગમી છે, વાત સરસ એમને રજૂ કરી છે, પણ એક થોડીક વાત એ કરવી છે કે આપણું સર્જન કોણે કર્યું? આપણું સર્જન કોણે કર્યું? મમ્મી પપ્પાએ તો નહીં જ, કારણ કે પાછી આફ્ટર ઓલ ઈચ્છા તો કોની હતી? ઈશ્વરની ઈચ્છા હતી, અને ઈશ્વરે આપણું સર્જન કરીને આપણને આ ધરતી ઉપર રમવા માટે મોકલ્યા, અને એક નાનકડું બુદ્ધિ નામનું તત્વ અંદર મૂક્યું કે જેના ઉપયોગથી આપણે સારું શું અને નરસું શું એ નક્કી કરી શકીએ. અને પછી આપણે અહીંયા બહુ સરસ રીતે બેઠા છીએ, ત્યારે મને એમ થાય કે આ આખો માહોલ જે તમે સિસ્ટર રચ્યો છે અને ફાધર તમારો જે ટેકો મળ્યો છે, એ હું એને એ રીતે જોઉં છું કે આ પ્રભુનું સર્જન છે, આ પ્રભુ પિતાનું સર્જન છે. અને કેમ સર્જન છે? કારણ કે એણે એક લીલો હુંફાળો માળો રચ્યો છે. 1 મિનિટ માટે તમે તમારા અતીતમાં જશો જરાક, તો બાકી તો નથી. અને પછી ધીમે ધીમે જ્યારે આટલું માથે ઓઢીને આમ બેસવાનું, અને આજુબાજુમાં જ્યાંથી બધી બહેનો લેવા ના આવે ત્યાં સુધી પોતાના ઘર સુધી જવાનું નહીં. અને પછી જ્યારે ઘરનું આંગણું ખુલે અને પછી આમ આપણે જોઈએ તો કે વાહ, એ સામ્રાજ્ય થા. અને પછી આવીએ છીએ ત્યાંથી આપણી કઠમાળ શરૂ થઈ. તો વાલી બહેનો એક મિનિટ માટે ખાલી પોતાના આત્મા ઉપર હાથ મૂકીને એવું કહો કે આપણે ક્યારેય પાછું વળીને જોયું નથી, અને ત્યારે તમે અહીં સુધી આવ્યા. ક્યારેય પાછું વળીને નથી જોયું કે આ ક્યાં આવી ગઈ, આ શું થઈ ગયું, આ કેમની દુનિયા ચાલશે. આ બધા જ સંઘર્ષોની વચ્ચે તમે ધીમે 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 એક ડગલું, તમે કેમ, હું પણ, આપણે એક ડગલું આગળ વધતા વધતા આગળ આવ્યા, અને ત્યાં સુધી આગળ આવ્યા કે ગાડી અને બંગલો તો આપણા માટે આમ કોમન થઈ ગયો. કોના લીધે? તો કે મારા લીધે. પણ એમાં થોડુંક ઉમેરવું છે કે એકલી મારા લીધે નહીં, એકલી મારા લીધે નહીં, મારા ટેકાથી, ચોક્કસ મારા ટેકાથી, મારી સહન શક્તિથી, મારા ધૈર્યથી. એટલે કેટલીક વાર સુનીતા વિલિયમ અને કલ્પના ચાવડા અને મધર ટેરેસા અને ઇન્દિરા ગાંધીના નામ આપણે સશક્તિકરણ માટે બોલીએ ત્યારે મને એક નાનકડી વાત કહેવાનું મન થાય કે એ તો બધા અહીંયા બેઠા છે. કલ્પના ચાવડા કે સુનીતા વિલિયમ્સ કે પછી એવું નથી કે આપણે ચંદ્ર ઉપર જઈએ તો જ મહાન થવાય. અરે નરે નરો રોજ ચંદ્ર ઉપર ચડીએ છીએ, સવારથી સાંજ સુધી. ઘરમાં ખાંડ ના હોય ને તોય સારી ચા અને નાસ્તો કરાવનારી બહેનો અહીંયા બેઠી છે. એ ક્યાંથી આવ્યું એને જ ખબર છે. ઘરના વડીલ તો એમ બોલી લે કે ચા સાથે જરાક નાસ્તોય લાવજો, આપણને ખબર હોય કે ટોસ્ટનોય ભૂક્કો થઈ ગયો છે, છેલ્લો રહ્યો છે. અને એમાં આપણે આપણા ઘરને ઉજાગર કરીને બાળકોને એક સારા સ્ટેશન પર સુધી પહોંચાડ્યા છે. એટલે તમે પહેલું તો ગૌરવ આપણે એ જ કરવાનું છે કે આપણે સશક્તિકરણની વાત કરવાની જરૂર જ નથી, આપણે સશક્ત ઓલરેડી છીએ. પણ એ સશક્તિકરણની સાથે સાથે જે સમાજ રચનાને આપણે બાંધી રાખવાની છે એ ઘટનાની જરૂર છે. આજે જ્યારે અનેક જગ્યાએ આપણા અસ્તિત્વ માટેના સવાલો ઊભા થયા હોય ત્યારે આપણું ખ્રિસ્તીપણું એ શું? સમાધાન અને નવીનીકરણ. સમાધાન અને નવીનીકરણ. આ સમાધાન અને નવીનીકરણ એટલે શું? બેન, તમને ના ખબર પડે, સ્ટેજ ઉપરથી બોલીને ભાષણ કરવાનું બહુ સહેલું, ઘરમાં આવો ખબર પડે વહુ કેવી આવી છે. તો એ વહુ ના આવે તોય દુઃખ, હજુ ક્યાંય ગોઠવાતું નથી, એ દુઃખ છે.
હવે આ સુખ પૂરું થઈ જાય છે ત્યારે એ કેમ મારા પ્રમાણે રહે એ દુઃખ આવે છે, એનું નવીનીકરણ કરવાની જરૂર છે. આ નવીનીકરણ એટલે શું? આપણને હવે જૂનો ફોન ખાલી લાલ લીલા બટનવાળો ફાવે એમ નથી. આપણને નવો ફોન જોઈએ છે, જેમાં ફોટોગ્રાફી તો થાય પણ નવા નવા ફીચર્સ પણ મૂક્યા હોય, નવા પ્રોગ્રામ બધા જ અંદર ઇન્સ્ટોલ થઈ શકતા હોય એ પ્રોગ્રામ જોઈએ છે. તો એ પ્રોગ્રામોને રોજ રોજ જોઈને મોટી થતી વહુ આપણા ઘેર આવવાની, તો એ ક્યાંથી જૂનું મોડલ હોય? નો કંકાસ વધતો હોય તો નવીનીકરણ આપણા મગજમાં કરવું પડશે. આ મુદ્દો સૌથી અગત્યનો છે. તમારા સંઘર્ષને એ જાણી શકે, તમારા સંઘર્ષને પ્રમાણી શકે, એની ખરી ગરિમા જાણી શકે, એટલા માટે તમારે થોડુંક વિચારોનું બદલાણ લાવવાની જરૂર છે. કદાચ મારી વાત કોઈને અયોગ્ય પણ લાગે, અસ્વીકાર્ય પણ લાગે, સ્વીકારું છું, પણ આ જો નહીં આવે તો બે જ મુદ્દા છે: છૂટાછેડા અથવા ઘરમાં રહેવું પણ એક છત નીચે અલગ જેવા. તો આપણે શું કરવું છે? જે માળો તમે આટલી હૂંફથી એક એક સળીઓ ભેગી કરીને બનાવ્યો છે, ગૂંથીને બનાવ્યો છે, એને આમ કડરભૂસ થઈ જવાય? ના થવા દેવાય. આટલું વેઠ્યું છે તો આ વેઠવાનું નથી, આ માત્ર સમય બદલાવાની વાત છે. જો ઘણા બધાને હું જોઉં છું, મને સવારથી બપોરે હું આવી ત્યારથી બહુ આનંદ છે કે બહુ જ બધું પરિવર્તન છે આપણામાં. કેટલા સરસ તૈયાર થઈ શકીએ છીએ, એની આપણો હક છે. અને આ જ વાત આપણે આપણા ઘરમાં ઇમ્પ્લિમેન્ટ કરવાની છે કે ક્યારેય આપણે આ બાબતમાં નવીનીકરણ લાવતા અચકાવાનું નથી. એ નવીનીકરણ આવશે તો જ ઘરમાં નવી વહુનો પ્રેમપૂર્વક સ્વીકાર થશે અને નવી વહુ સમાધાનકારી વલણ અપનાવવાની જરૂર છે. બધું જ મારા પ્રમાણે ન હોય, બધું જ મારા પ્રમાણે ન હોય. મારી સમાજ રચના એ મારો મુખ્ય પાયો છે. મારી મૂળ વાત અહીંયા આવશે. હા, કારણ કે કુટુંબ તૂટે છે ત્યારે સમાજ તૂટે છે, અને સમાજ તૂટે છે ત્યારે ધર્મ સભાને અસર થાય છે. તમે ને હું અત્યારે ક્યાં છે ખબર છે તમને? 1895માં ફાધર ગોમ્સે શરૂ કરેલી અમદાવાદ ધર્મ પ્રાંતની શરૂઆતના પાયામાં આપણે અહીંયા બેઠા છીએ. એટલે તમે તો પારણામાં બેઠા છો. આપણી ધર્મસભાનું આ પારણું છે, અને આ પારણાની અંદર પહેલામાં પહેલી આપણી ધર્મસભાના મંડાણ થયા હોય ત્યારે આણંદની બહેનો, ગામડીની બહેનો, એ તો સૌથી ધન્ય બહેનો. ત્યાર પછી કરમસદ ને પછી વડતાલ, અને એમ આપણો તાબો ને આપણા ધર્મસભાનો વિકાસ થતો ગયો, ને એનો મોટો એક ધર્મસભાનો વટવૃક્ષ સમાન અમદાવાદ ધર્મ પ્રાંત ખીલ્યો ને પાંગર્યો. પણ એની શરૂઆત ગામડી આણંદ અને પછી મોગલી. યસ, આ 1895ની જે વાત કરું છું એ વખતે બહેનોનો ફાળો સિંહ ફાળો હતો, કારણ કે ફાધરોની સાથે સાથે કેટેકિસ્ટ જતા હતા, એને આપણે સ્વીકારતા હતા. અત્યારે કોક બેન જો કેટેકિસ્ટ જેવું કામ કરે તો આપણને ખૂંચવું જોઈએ નહીં, આપણને એનો સ્વીકાર થવો જોઈએ, કારણ કે તો જ પાયા મજબૂત બનવાના છે અને ટકી રહેવાના છે. એકલા ફાધર જીતુના ખભાથી મજબૂત રહી ના શકે. આપણે ખભા બનવાની જરૂર છે. આ નવીનીકરણ, આ સમાધાન કુટુંબથી લાવીને સમાજ સુધી, અને સમાજ હશે તો જ ધર્મસભાનો પાયો મજબૂત બનશે. તો વાલી બહેનો, તમે બધાએ આટલું બધું સંઘર્ષ કરીને આપણે આગળ આવ્યા. દરેકમાં એક એક કલ્પના ચાવડા ને એક એક સુનીતા વિલિયમને હું જોઈ શકું છું કે ઘણાના તો પરિવારમાં એવા મને અનુભવ છે કે છેલ્લે સુધી પરિવાર તૂટવાનો હોય અને તમે જે ધીરજ દાખવી છે ને એના લીધે ડાળીઓમાં ફરી ફળગા ફૂટ્યા છે. અને એ ધીરજ તમારી છે, ભાઈઓ કરતા સવિશેષ. કારણ કે ભાઈઓના દિલમાં તરત જ નકારાત્મકતા નહીં આવે, પણ બહેનને પેલું લાંબુ જોવાની ટેવ ને, હમણાં સિસ્ટરે કહ્યું એમ, બહેનો રસોઈ કરતા આમથી આમ વધારે જોવે અને ભાઈઓ એક જ દ્રષ્ટિએ જોવે.
એટલે કદાચ એવું બને છે કે આપણે અનેક રીતે જોવા ટેવાયેલા છીએ, એટલે આપણને સવિશેષ બધું જ દેખાય છે. એટલે આ પણ દેખાવું જોઈએ કે મારું ઘર મારા એક સ્ટેટમેન્ટથી, મારા એક વાતના નકારાત્મક શબ્દોથી તૂટી શકે છે. તો મારે ધીરજ કેમ ન રાખવી? અને જ્યારે એમ લાગે ને કે સંઘર્ષોનો પાયો તો મારા ઉપર જ છે, અથવા તો હું જ દુઃખમાં છું, ત્યારે એ દુઃખનું સમાધાન શોધવું. દુઃખ કેમ આવ્યું છે એ કારણો ન ગણવા. એ કારણો ગણવાથી દુઃખ મારું વધારે વિશેષ થાય છે. પછી એ પતિનું દુઃખ હોય, બાળકોનું દુઃખ હોય, ન ગોઠવાતું હોય એનું દુઃખ હોય, કે પછી અન્ય ઘણા કારણો હોઈ શકે, આર્થિક કારણો પણ હોઈ શકે. ત્યારે એ દુઃખનું નિવારણ શોધવાનું છે. હમણાં જ એક બેનના હું પરિચયમાં આવી. અમદાવાદ રાણીપ વિસ્તારમાં એ રિક્ષા ચલાવે છે, ઉર્મિલાબેન. રિક્ષા એમના પતિની હતી ને પછી આકસ્મિક ભાઈનું અવસાન થયું. હવે એ ભાઈ તો અવસાન પામ્યા, પણ લોનથી લીધેલી આ રિક્ષા, લોનના હપ્તા 1 મહિનો 2 મહિના 3 મહિના થયા, ભરાયા નહીં. એટલે હવે તો એવી ઘટના આવી કે આ બાળકો 2 નાના ઉર્મિલાબેનના, અને આ રિક્ષાના હપ્તા, અને પતિનું ન હોવું. એટલે કરવું શું? બેને હિંમતથી રિક્ષા ચલાવવાનું શરૂ કર્યું. ત્યારે તમને ખબર છે આજુબાજુ ગામમાં સૌથી વધારે ટીકા કરનાર એનું કોણ હતા? બહેનો જ. આ રિક્ષા ચલાવશે, બીજું કોઈ કામ ધંધો સૂઝ્યો જ નહીં. પણ બેનનું ગણિત એ કામ કરતું હતું કે રિક્ષા ના જવી જોઈએ. જેમ ઘરમાં ખબર જૂના વર્ષોમાં ભેંસ હોય તો કોઈ વેચે નહીં, વેચે ભેંસને ના વેચે કે ના એ તો આપણું દૂધાળું ઢોર છે, એને ના વેચાય. એવી જ વાત આ બેનના મગજમાં હતી કે આ રિક્ષા ના વેચાય. મારે ગમે તેમ કરીને રિક્ષાને રાખવી હોય તો શું કરવું પડે? હપ્તા ભરવા પડે. તો હપ્તા ભરવા માટે મારી પાસે એવું એજ્યુકેશન નથી કે હું ક્યાંક નોકરી કરું અને મને કોઈ રાખે પગારથી અને હું એનો હપ્તો ભરી શકું. શક્ય જ નથી. જુઓ એનું માઇન્ડ, જે તમે બેઠા છો ને એ જ રીતે ચાલ્યું. અને એણે રિક્ષા બેસી ગઈ. રિક્ષા ઉપર કોઈની પણ વાતનો વિચાર કર્યા વગર અથવા કોઈની પણ વાત સાંભળ્યા વગર એ સીધી રિક્ષા ચલાવવા બેસી ગઈ. આજે જામનગર, જુનાગઢ, રાજકોટ, અમદાવાદ, બરોડા, અમરેલી, કોઈ પણ જગ્યા, બોટાદ, ત્યાં સુધી ભરૂચ. એ હમણાં બોલ્યા હતા ત્યારે મને વાત કરતા કરતા મારું દિલ ભરાતું હતું કે આ કઈની વાત એમ, આ કેવી અશક્ય વાત. અને ત્યાં એ રિક્ષા લઈને ગ્રાહકોને મૂકવા જાય છે. અને હવે એની પાસે એવો વર્ગ ઊભો થયો કે અમુક બહેનો એમ કે છે કે ઉર્મિલાબેનની રિક્ષામાં જઈશું, શાંતિથી જવાય, શાંતિથી અવાય. આ બહેનો છે, આ બહેનો છે. એટલે આપણામાં જે થોડીક જ નકારાત્મકતા રહી છે, હવે તો છે જ નહીં. કોઈ આપણને એવું કહે ને કે બહેનો બહુ ઈર્ષાળુ છે, ના નથી કરતા, આપણે કોઈની ઈર્ષા નથી કરતા, આપણને આનંદ જ છે. પણ જ્યારે આવું કોઈનો ખભો બનવાનું થાય તો આપણે પાછા નહીં પડીએ. આપણા સમાજને બેઠો રાખવા માટે આપણે બહેનોએ જ કામ કરવું પડે. ધાર્મિક ભાવના ભાઈઓ કરતા બહેનોમાં સવિશેષ. પણ એક છેલ્લી વાત કરીને મારી વાત મૂકીશ. ભાઈઓ કદી છે ને એમ નથી કહેતા કે હું મારા ઘરેને ખવડાવવા માટે આખો દિવસ વૈતરું કરું છું, એવું નથી બોલતા. પણ આપણે રોજ સવાર કચરા પોતું, વાસણ, કપડાં કર્યા પછી આપણે એમ બોલી જઈએ છીએ અજાણતા કે આ તો મારી જિંદગીમાં વૈતરું લખાયું છે. આપણે હમણાં જ સાંભળ્યું કે પાંસળીમાંથી આપણે બન્યા છે. તો એ પાંસળી કોની છે? મારા પતિના શરીરમાંથી લીધેલી પાંસળી મારામાં છે. એટલે હું આ બંધનથી કરી રહી છું એમ નહીં વિચારવાનું. આ મારા ઘર માટે કરી રહી છું. હું બાજુના ઘરમાં તો રોટલી નથી જ બનાવવાની ને. હું મારા ઘરમાં મારા બાળકો માટે, મારા પતિ માટે રોટલી બનાવી છું. તો ભગવાનના આભાર માનતા જ રોટલી તો બનાવવી જોઈએ. પછી એને તમે હાય બાપા કરીને બનાવો તો પછી આપણી અને ન ભણેલા અથવા ન સમજવાળા માણસમાં ફેર શું? આપણને સમજણ આપી છે શું? આપણી પાસે આપણું ઘર ના હોય ને આપણે એકલા અલ્લડ રહેવા જેવા ટેવાયેલા હોઈએ તો બહુ મજાની જિંદગી છે. કદાચ 1% એવું લાગે કે હા કોઈ રોકટોક નહીં અને કોઈની પંચાત નહીં, પણ આ પંચાત નથી, આ ઘરની વાત છે. જે ફાધર જીતુએ કદાચ એમના બોધમાં પણ વાત કરી કે એક મકાન, ઘર ક્યારે બને? સ્ત્રી હોય ત્યારે. પણ જો સ્ત્રી કંકાશેલી હોય, હાય બાપા કરીને ઘરમાં આવેલ પતિને પણ એમ કહેતી હોય કે
તમને શી ખબર, આખા દિવસમાં અમે બહુ નોકરી કરીએ છીએ અને ઢસરડા કરીએ છીએ, પણ પ્રભુ પિતાએ આપણામાં એ શક્તિ મૂકી છે ઘરને બનાવવાની. મકાન તો પુરુષો બનાવી શકે, ઘર સ્ત્રી બનાવી શકે, પણ કઈ રીતે ખબર છે? આ હાઈકારા કાઢીને, હાઈકારાને હું મારા ઘર માટે કરું છું એટલે 5 વાગે ઉઠું છું, હું મારા ઘર માટે સહન કરું છું એટલે હું રડીને પણ પાછી મારા કામે લાગું છું. પણ આ બધું કર્યા પછી જો આપણે ફરિયાદ જ કરીશું ને તો આગલું બધું ધોવાઈ જાય છે. અને આપણો સમાજ છે ને એ આપણને કઈ સમાનાર્થી શબ્દમાં મૂકી દે છે ખબર? હાસ્યાવાળા શબ્દોમાં, કે બહેનોને તે લડવાનું બહુ ના, સહન કર્યું છે એટલે સહન કરતા રહીએ છીએ એવું નથી. આ સહન નથી કરતા. મારા ઘરને ઊભું રાખવા માટે હું મારા બાળકોને અને મારા પતિને સાચવી જાણું છું અને એક હૂંફાળો માળો રચું છું, જેમાં એક સળી એ એક મારું તપ છે. અને તમને ખરેખર આ તપને સફળતાપૂર્વક નિભાવવા બદલ પ્રીતિબેનના સલ્યુટ. તમારા બધાનો ખૂબ જ પ્રેમ મળે છે મને. રોજે રોજ જેટલા મારા વિડીયોઝ તમે જુઓ છો અને શેર કરો છો અને એની અંદર લખો છો, ત્યારે મને ખરેખર તમારા આશીર્વાદ મળતા રહે છે. એના માટે હૃદયપૂર્વક આભાર માનું છું. થેન્ક યુ સિસ્ટર ખલક, આ તક આપવા